Hello students, ઇલેક્ટિવ 1 સેમેસ્ટર 3 સંસ્કૃતના વિદ્યાર્થીઓનું અત્રે સ્વાગત છે. મિત્રો, આપણે કાવ્યપ્રકાશ મમ્મટના કાવ્યપ્રકાશમાં આગળ કાવ્યની વ્યાખ્યા, કાવ્યના પ્રયોજનો, કાવ્ય શું કામ લખવું જોઈએ એ બધી વાત કરી. બે કારિકાઓ, એમની વ્યુત્પત્તિ, મમ્મટની જીવન, એમની વિદ્વત્તા, આ બધા આપણે મુદ્દા ચર્ચી ગયા છીએ. હવે અહીંયા કાવ્ય તમારે લખવું છે તો એના માટે કેટલીક તમારામાં કેવા પ્રકારની શક્તિઓ હોવી જોઈએ, કેવા પ્રકારનું બીજ હોવું જોઈએ. તો મમ્મટે અહીંયા સૌપ્રથમ તો પહેલી કારિકામાં કવિની વાણી જય પામે છે, એટલે કે કવિ જે લખે એ જ સરસ અને એ જ ફાઇન. એટલે કવિ મંગલાચરણમાં કવિની પ્રશંસા કરી, કવિની વાણીની પ્રશંસા કરી અને કવિ જે લખે તે કાવ્ય. પણ આ કાવ્ય લખવા માટેના પ્રયોજનો વ્યક્તિએ અલગ અલગ હોય છે. સૌપ્રથમ તો એમને આપણને કીર્તિ માટે, સૌને, તમને ને મને બધાને પ્રશંસાની, કીર્તિની પડી જ હોય. તો કહે છે કે કીર્તિ માટેની વાત કરી. કેટલાક લોકોને કીર્તિ નહીં, માત્ર ધનની જરૂર સંસારમાં છે મિત્રો, પણ એટલી બધી નહીં કે તમારી શાખ, તમારી આબરૂ હોવી, તમારી એ મહત્વનું છે. તો એ બીજી કારિકામાં એમને કાવ્યના પ્રયોજનો, કાવ્ય શું કામ લખવું જોઈએ એની વાત કરી. કોણ કોણ કાવ્ય લખે, શેને માટે લખે. એ વાત તો બરાબર કે ભાઈ ચલો ધન માટે લખે, યશ માટે લખે, પોતાના કલ્યાણ માટે લખે કે એ બધું. પણ કાવ્ય લખવું હોય તો તમારી જોડે એના કેટલા ગુણો કેવા હોવા જોઈએ, કવિત્વરૂપી બીજ હોવું જોઈએ. તો કારિકા નંબર 1માં મમ્મટે કવિની વાણી જય પામે છે એવું મંગલાચરણ કર્યું અને એ જ કારિકામાં બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિ વિશે વાત કરી. કારિકા નંબર 2માં એમને પ્રયોજનો કે કાવ્ય લખવા માટેના પ્રયોજનો કયા છે, તો એ કારિકા નંબર 2માં એમણે કાવ્યના પ્રયોજનો લખ્યા, સમજાવ્યા અને 5-6 પ્રયોજન આપણને આપ્યા. યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેત રક્ષતય અને સદ્ય પરિનિવૃત્ત. એમને કહ્યું પાછું કે એમાંથી સૌથી શ્રેષ્ઠ એ સદ્ય પરિનિવૃત્ત એ છે. કાવ્યની પ્રશંસા, ત્યારબાદ કાવ્યના પ્રયોજનો. અને હવે કારિકા નંબર 3માં મમ્મટ અહીંયા કહે છે કે ભાઈ તમારે કાવ્ય લખવું હોય તો મારી ના નથી, પણ એના કેટલાક નિયમો છે. પહેલી જ કારિકામાં આપણને એમને નિયમો નથી સમજાવ્યા. કાવ્ય લખવા માટે અલંકારો જોઈએ, એમાં કાવ્યના કેટલાક ગુણો જોઈએ, વળી કાવ્ય એ દોષ વગરનું હોવું જોઈએ. માત્ર લખવા ખાતર લખી દીધું અને તમે ઘણા બધા આપણે કોલેજના મેગેઝિનમાં મિત્રો સ્ટુડન્ટ્સ આપી જાય છે, એમાં ઘણી બધું પ્રૂફ રીડિંગ કરવું પડતું હોય છે કે ભાઈ ના, અહીંયા આ માત્રા નહીં ચાલે, અહીંયા આ રસ્વ દીર્ઘ નહીં ચાલે. એટલે આ કહેવાય એના દોષો. કારણ કે રસ્વ દીર્ઘ જો ફરી જાય તો ગુજરાતી ભાષામાં તો તરત જ એનો અર્થ બદલાઈ જતો હોય છે. તો અહીંયા કવિએ ત્રીજી કારિકામાં કહે છે કે શક્તિ નિપુણતા, એમાં તમારી માસ્ટરી હોય તો જ તમે કાવ્ય લખી શકો. ખાલી વિચાર સ્ફુર્યો અને લખી કાઢ્યું તો એને તમે ભલે એને કાવ્ય એવું નામ આપો, પણ એ ખરેખર કાવ્ય નથી. લોકશાસ્ત્ર, કાવ્ય આદિ
અવેક્ષણાર્થ. તો કે છે કે શક્તિ, સમાજ, શાસ્ત્ર કાવ્ય વગેરેના અનુભવથી તમને થાય કે શાસ્ત્ર કાવ્ય એટલે વળી કેવું? કાવ્ય એટલે સામાન્ય વાંચીએ અને જે પદ્ય રૂપ હોય એને કાવ્ય કહેવાય, એ વાત સાચી. પણ પાછું આ તો કેવું છે? શાસ્ત્ર કાવ્ય. મમ્મટનો ભાવ એવો છે અહીંયા કે શાસ્ત્રો રૂપી જે કાવ્ય છે, તમે અહીંયા સામવેદ ગાઈ શકો છો, તો એ ઋગ્વેદની ઋચાઓ છે. એને પછી રામાયણ ગાઈ શકો છો. મહાભારતને પણ વિરાટ કાવ્ય જ કહેવામાં આવ્યું છે. તો આ બધા શાસ્ત્રો થઈ ગયા. અને એમાં જે કાવ્ય છે, એમાં જે કવિતા, રામાયણમાં જે કરુણ રસ છે, એ કાવ્ય, એ શાસ્ત્ર કાવ્ય કહેવાય એને. કે એને સાદી 2 લીટીમાં વાંચ્યું અને પૂરું થઈ ગયું, 10 લાઈનમાં, એ આપણી બધી કવિતાઓ. અને આપણે કાવ્ય, એનાથી ઉપર આવશે મહાકાવ્ય, વિરાટ કાવ્ય. અને આ બધા જે મહાકાવ્યથી જે શરૂઆત થાય એ બધા શાસ્ત્ર કાવ્યો કહી શકાય. તો શાસ્ત્રોમાં જે કાવ્યની વ્યાખ્યા આપવામાં આવી છે, અથવા તો શાસ્ત્રોમાં જે પ્રકારનું કાવ્ય આપવામાં આવ્યું છે, એને મમ્મટ કહે છે કે ખરેખર એને કાવ્ય કહેવાય. અને હું ને તમે લખીએ એને એમ કે કાવ્ય, એવું નામ આપવા ખાતર આપી શકાય. પદ્ય સ્વરૂપ છે પણ એને કાવ્ય એવું નામ આપી શકાય નહીં. કારણ કે છે એમાં ઘણા બધા ગુણ કરતાં દોષો વધારે છે. સગુલા પાછળ એની કાવ્યની વ્યાખ્યા બહુ સરસ મમ્મટે આપી છે. આ કારિકા પછી એને કાવ્યની વ્યાખ્યા બહુ સરસ આપી છે. કે છે કે આમાં તમારામાં કવિત્વ રૂપી બીજ હોવું જોઈએ. અહીંયા એને સ્થાપના કરી, નાની નાની સરળ ભાષામાં આગળ આપણને કહી દીધું કે ના ભાઈ, કાવ્ય ધન માટે લખાય, આના માટે લખાય, કાવ્ય લખો એમ. શરૂઆતમાં કાવ્ય લખવા માટે પ્રેરે છે. એકવાર તમે કાવ્ય લખવાનું સ્ટાર્ટ કરો છો એટલે કે છે કે ના, આમાં નહીં ચાલે. આમાં તમારે થોડાક નિપુણ બનવું પડશે. તો નિપુણ કેવી રીતે બનાય? તમારું ભાઈ મિત્રો વાંચન જેટલું વધારે હશે, રીડિંગ પાવર જેટલો વધારે હશે અને જેટલો સારો હશે, એટલો તમારો શબ્દભંડોળ વધશે. અને આ શબ્દભંડોળને લીધે તમે તમારું કાવ્ય બહુ સારી રીતે લખી શકશો. અને એવું રીડિંગ બી હોય, અને તમે એવું નથી હોતું, કેટલીક વાર માત્ર પુસ્તકીય જ્ઞાન હોય છે અને તમને વ્યવહારમાં સમાજ માટે કંઈક કાવ્ય લખવું હોય તો તમને ખ્યાલ ના હોય કે આ સમાજ માટે ઉપયોગી થાય, તો એમાં તમારે શું શું ઉમેરવું પડે. તો સમાજ સાથે આપણો વ્યવહાર પણ એ પ્રકારનો હોવો જોઈએ કે એ આપણે સમાજને ઉપયોગી થાય એવું કાવ્ય લખી શકીએ. તો શક્તિ એટલે અહીંયા બળની વાત નથી મિત્રો, નોલેજ રૂપી શક્તિની, બુદ્ધિ રૂપી, જ્ઞાન રૂપી શક્તિની વાત કરી છે અહીંયા. તો કે જે શક્તિ, સમાજ, અને સમાજ સાથે તમારી લેવડ દેવડ હોવી જોઈએ. એકલા જંગલમાં એક રૂમમાં બેસીને તમે લખી કાઢો તો પછી એ બહુ કાવ્યમાં મજા આવે નહીં. કારણ કે લોકોની જરૂરિયાતો, સમાજ, કેટલીક વાર એવું હોય કે આપણે આપણા કાવ્યમાં સમાજનો પડછાયો પાડવા ઈચ્છતા હોઈએ, તો એ ક્યારે પાડી શકાય? જ્યારે આપણે સમાજ સાથે ઓતપ્રોત હોઈએ. સમાજ એટલે સોસાયટી, લોકો, એની સાથે આપણે જો ઓતપ્રોત હોઈએ તો જ એના સુખ, એના દુઃખ, એના દોષો, એના ગુણો એ બધાની જ આપણને ખબર હોય અને એને આપણે કાવ્યમાં ઉતારી શકીએ. પછી શાસ્ત્રની વાત કરે છે. શાસ્ત્ર એટલે કેવા પ્રકારનું શાસ્ત્ર? સીધું તમને ઈચ્છા થઈ ગયેલા આજે કાવ્ય લખવું છે ને આખું મોટું મહાકાવ્ય લખી નાખ્યું, તો મમ્મટ કહે છે ના, એમ નહીં ચાલે. એ તો નરિદોષવાળું કાવ્ય બનશે. કાવ્યમાં દોષો હોય જ, થોડા ઘણા હોય એ ચલવી લેવાય, પણ ગુણો વધારે અને દોષો ઓછા, આ પ્રકારનું કાવ્ય હોવું જોઈએ.
તો મમ્મટ અહીંયા કહે છે મિત્રો કે શક્તિ એટલે કે જ્ઞાન, નોલેજ, પછી સમાજ સાથે તમારો સંબંધ, અને કેટલીક વાર આ સંબંધોમાંથી જ નવા નવા કાવ્ય સ્ફૂરતા હોય છે. પછી એને કહ્યું શાસ્ત્ર. તમને મેં માત્ર રીડિંગ પાવરની વાત કરી. આ માત્ર છાપું વાંચવાનું કે વોટ્સએપના મેસેજો વાંચવાનું રીડિંગ નથી કહેતા મમ્મટ અહીંયા. શાસ્ત્રોનું રીડિંગ કરવાનું કહે છે. કેવું? તો કે છે કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કાવ્યપ્રકાશ, દશરૂપક, કે જેમાં કાવ્યના બધા નિયમો આપેલા છે કે કાવ્ય કેવી રીતે લખવું અને કાવ્યના ગુણ અને દોષો શું છે. તો અહીંયા શાસ્ત્ર એટલે એ પ્રકારનું શાસ્ત્ર. અને તમારે કાવ્ય લખવું હોય તો કહે છે કે તમારે એ પહેલાં વિરાટ કાવ્યો, મહાકાવ્યો અને નાના નાના કાવ્યો પણ પહેલાં લખવા પડશે, પહેલાં વાંચવા પડશે અને પછી તમે એને લખી શકશો. અને આ બધું જ જુઓ, અહીંયા 4 મુદ્દા છે ને આપ્યા છે માત્ર: શક્તિ, સમાજ, શાસ્ત્ર અને કાવ્ય. આ બધામાંથી તમારે અવલોકન કરવાનું છે. આખા શાસ્ત્રો તમે વાંચશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે આ કાવ્ય લખવું હોય તો મારે આ શબ્દ જ અહીંયા મૂકવો પડે, બીજો શબ્દ અહીંયા ચાલશે નહીં. તો એ બધા અવલોકનથી કહે છે કે પ્રાપ્ત થતી નિપુણતા. આ બધું વાંચો ને એટલે તમે થોડાક સજ્જ થઈ જાઓ, નિપુણ થઈ જાઓ, હોશિયાર થઈ જાઓ. તમે આમ ધાણી ફૂટે ને એમ તમારા મોઢામાંથી શબ્દો ફૂટે. કઈ જગ્યાએ કયો શબ્દ, તમે અહીંયા રિપોર્ટર્સને જોતા હશો, કેટલીક વાર આપણને એમ થાય કે ઓહો કંઈક નવો શબ્દ જાણવા મળ્યો. આપણે જાણતા જ હોઈએ પણ એને એવા પ્રાસમાં બેસાડ્યો હોય તો આપણને મજા આવે. તો કાવ્યનું પણ મિત્રો એવું જ છે કે જેટલું વધારે તમે શાસ્ત્રનો અભ્યાસ કરશો, લગભગ સાહિત્ય તમે વાંચો તો તમને ઓટોમેટિક સારું કાવ્ય લખવા માટે તમે નિપુણ બની જાઓ. આ નિપુણતા, આ હોશિયારી એ પ્રાપ્ત કર્યા પછી મમ્મટ કહે છે કે તમે વિચારજો કે હવે તમારે કાવ્ય લખવું છે કે કેમ. એટલે તમારે લગભગ ઘણો સમય આમાં જાય મિત્રો. નોલેજ પ્રાપ્ત કરવાનું છે, સમાજ સાથે એક પરિપક્વ સમાજ. આપણે પોતે પણ પરિપક્વ હોઈએ તો સમાજ સાથે પરિપક્વ સમાજની આપણે અપેક્ષા રાખી શકીએ. તો આ પરિપક્વ સમાજની અપેક્ષાઓ, એના દોષો, દરેક જગ્યાએ સમાજમાં તમે જાઓ એટલે બધું જ તમને પોઝિટિવ જોવા મળે એવું નથી. પોઝિટિવ નેગેટિવ બંને પાસા હોય છે અને આપણે આ બંને પાસામાંથી કયું પાસું પસંદ કરવું એ આપણે જોવાનું છે. અને તમે જો પોઝિટિવલી વિચારશો તો તમારું કાવ્ય પણ પોઝિટિવ થશે અને એક સમય એવો આવશે કે તમે ઉત્તમ કાવ્યો લખી શકશો અને કાલિદાસ વગેરેની જેમ તમે પણ બહુ સારા કવિ બની શકો છો. પણ એના માટે આ બધું કેળવવું પડશે કે છે. તમારામાં કવિત્વરૂપી બીજ જો પ્રાપ્ત કરવાનું હોય તો પહેલાં તો શાસ્ત્રો વાંચો અવિરતપણે. એનો કોઈ સ્ટોપ નથી, ફૂલ સ્ટોપ ક્યાંય છે નહીં. અવિરતપણે શાસ્ત્રો વાંચતા રહેવા પડશે. અને આ શાસ્ત્રો વાંચી, કાવ્યો વાંચીને, સાહિત્ય તો એટલું બધું છે કે આપણે આખી જિંદગી ઓછી પડે અને છેલ્લે એમ થાય કે ના હવે આપણે કંઈક લખી શકીએ એમ છીએ. અને ત્યારે મમ્મટની અપેક્ષા પ્રમાણેનું કાવ્ય આપણે લખી શકીએ. તો કાવ્યને પાછું એવું નથી કે આટલાથી બસ થઈ ગયું. નોલેજ પ્રાપ્ત કરી લીધું, સમાજ જોડે લેણદેણ કરી લીધી, શાસ્ત્રો વાંચી લીધા, કાવ્યો વાંચી લીધા એટલે પૂરું નથી થઈ જતું. ત્યાં પૂર્ણવિરામ નથી મુકાઈ જતું. પણ કાવ્યને જાણનારાઓ પાસેથી, એટલે કે જે કાવ્યો લખે છે, જે કાવ્યો લખેલા કાવ્યોને જે સારી રીતે સમજાવી શકે છે
એવા વિદ્વાનો પાસેથી અને એવા વિદ્વાન વડીલો પાસેથી તમારે એનું શિક્ષણ મેળવવાનું છે. ઘરે બેસીને તમે સ્કૂલે જતા જ ના હોય તો તમને કાવ્યનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. તો એવા વડીલો અને વિદ્વાનો પાસેથી તમારે શિક્ષણ મેળવવાનું છે. શિક્ષણ એટલે અભ્યાસ. આ 3 બાબતો એક કાવ્યના ઉદ્ભવનું કારણ છે. એક તો શક્તિ, સમાજ, શાસ્ત્ર, કાવ્ય વગેરેના અવલોકનથી પ્રાપ્ત થતી નિપુણતા, કાવ્યને જાણનારાઓ પાસેથી શિક્ષણ મેળવીને અભ્યાસ, એમ 3 બાબતો એના ઉદ્ભવનું કારણ છે. આપણે જોયું મિત્રો કે આ બધું વાંચ્યા પછી થોડી નિપુણતા તો આવી જ જાય તમારામાં, કે તમે અત્યારે આખી ટેક્સ્ટ પણ તમને વાંચવી નથી હોતી. જે સિલેબસમાં હોય છે આખી ટેક્સ્ટ પણ તમને વાંચવી નથી ગમતી. અને શાસ્ત્ર અને કાવ્ય ને એ બધું તો બહુ દૂરની વાત થઈ ગઈ. પણ મમ્મટ કહે છે કે જો તમારે મમ્મટના શબ્દોમાં કહીએ તો તમારે જો કાવ્ય લખવું છે તો તમારે 3 પ્રકારની નિપુણતા કેળવવી પડશે. 3 પ્રકારની શક્તિ તમારામાં હોવી જોઈએ. નહીંતર કે છે કે કાવ્ય જો તમે લખશો તો ઉપહાસ અને પાત્ર બનશે. ગમે તે 4 વાક્યો અહીંથી લીધા અને 4 વાક્યો ત્યાંથી લીધા અને 4 વાક્યો ક્યાંયથી કોપી કરી લીધી અને 4 તમારા નોલેજના વિચાર આવ્યો હોય તે, અને એમ કરીને તમે કાવ્ય બનાવી દીધું તો કહે છે કે એ કાવ્ય ઉપહાસ અને પાત્ર બનશે. એ કાવ્ય વાંચીને બધા હસશે કે આવું કાવ્ય હોય. એટલે મમ્મટ કહે છે કે ભાઈ કાવ્ય લખો એની ના નથી, પણ એમાં આટલા મુદ્દા તો જોઈશે જ. શક્તિ એટલે કે કવિત્વ રૂપી બીજની વાત કરે છે અહીંયા. શક્તિ એટલે બળની વાત નથી, હું રિપીટ કરું છું. શક્તિ એટલે બળની વાત નથી, કવિત્વ રૂપી બીજ હોવું જોઈએ. ઘરમાં કોઈ કવિ હોય તો ઓટોમેટિક તમારામાં કેટલુંક નોલેજ આવી જાય. તો કહે છે કે કવિત્વ રૂપી બીજ. સમાજ સાથે આપણે રહેતા હોઈએ એટલે એ બધા પ્રશ્નો અને એ પ્રશ્નોના જવાબો એ જ કાવ્ય. વળી શાસ્ત્રાર્થ, શાસ્ત્રો વાંચીને મેળવેલું જ્ઞાન, કાવ્યોનું રીડિંગ, કાવ્યો વાંચવાના અને સમજવાના. શાસ્ત્રોમાં મેં તમને કહ્યું એમ આખું સાહિત્ય આવી જાય એમાં. નાટ્યશાસ્ત્ર, કાવ્યાલંકાર, દશરૂપક, કાવ્યશાસ્ત્ર, આખું કાવ્ય પ્રકાશ, આ બધું જ એમાં આવી જાય. અને આ બધું વાંચીને એમાંથી અવલોકન કરવાનું છે કે ભાઈ મારે કાવ્ય લખવું હોય તો આમાંથી મારે શું શું જોઈએ. પહેલાં તો કાવ્યના ગુણો જોઈ લેવાના કે સારું કાવ્ય લખવા માટે કેવા કેવા ગુણો જોઈએ. આપણને અલંકારો આવડવા જોઈએ, છંદો આવડવા જોઈએ, પ્રાસ આવડવા જોઈએ, વર્ણાનુપ્રાસ આવડવા જોઈએ, શબ્દાનુપ્રાસ આવડવા જોઈએ, અને કયા પ્રકારના શબ્દો વાપરવા. સંસ્કૃત ભાષા છે ને મિત્રો, એ થોડુંક ટોપ લેવલનું ગુજરાતી છે. ઘણા બધા શબ્દો આપણે સંસ્કૃત શબ્દો બોલતા હોઈએ છીએ ગુજરાતીમાં, તો થોડાક ઉપર લેવલના, થોડાક ઊંચા લેવલના શબ્દો એ જ સંસ્કૃતના શબ્દો છે. અને એનાથી થોડાક ઉપર જાઓ એટલે કાવ્યના શબ્દો છે, અને એનાથી ઉપર જાઓ એટલે શાસ્ત્ર, વેદ, પુરાણ. અને આ બધાનું અવલોકન કરવાનું છે. અને એ અવલોકન કર્યા પછી તમારામાં જે નિપુણતા આવે, જે માસ્ટરી આવે, એટલે અટકવાનું નથી. એ માસ્ટરી મેળવ્યા પછી કાવ્યના જાણનાર વિદ્વાન વડીલો પાસે અભ્યાસ કરવા જવાનું છે, એનું શિક્ષણ મેળવવાનું છે. અને આ બધી બાબતો, આ 3 મુખ્ય બાબતોને યાદ રાખશો ત્યારે જ તમારે સાચા કાવ્યના ઉદ્ભવનું કારણ બનશે. તો અહીંયા મમ્મટની ત્રીજી કારિકા આપણે સંસ્કૃતમાં એકવાર વાંચી જઈએ. શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર, કાવ્ય આદિ અવક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયા અભ્યાસ.
કાવ્યજ્ઞ એટલે કાવ્યને જાણનારા. એમની જોડે જઈને કે જે શિક્ષયા અભ્યાસ, શિક્ષણ મેળવો અને અભ્યાસ કરો. એટલું શિક્ષણ નથી મેળવવાનું, ભણવાનું પણ છે. ઇતિ હેતુ તદ ઉદ્ભવે. આ પ્રમાણે કે છે કે આ છે કાવ્યના હેતુઓ. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકાય છે કે કાવ્યના મમ્મટના કાવ્ય પ્રકાશને આધારે કાવ્યના હેતુઓ સ્પષ્ટ કરો. તો તમારે આ ત્રીજી કારિકા જે આખી સમજાવી એનો જવાબ લખવાનો છે. બીજી કારિકામાં આપણે કહ્યું કે કાવ્યના પ્રયોજનો, કાવ્ય લખવાનું કારણ, કોઈ કાવ્ય શા માટે લખે, એ કારિકા નંબર 2 છે. અને કારિકા નંબર 3 એટલે કે હેતુ. હેતુ એટલે કારણ. તમે કાવ્ય લખો તો કઈ સજ્જતા તમારામાં હોવી જોઈએ એની વાત મમ્મટે અહીંયા કરી છે. આપણી અહીંયા 3 કારિકાઓ મિત્રો પૂરી થાય છે. પણ ત્રીજી કારિકાની વ્યુત્પત્તિ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લેમ હોય, ટેક્સ મિત્રો માર્કેટમાંથી લાવી દો તો વધારે સારું રહેશે. કે તમે, હું તો મોકલું જ છું તમને વોટ્સએપ પર, પણ તમે એમાં જોઈ શકો. અને એમાં ટેક્સ લાવ્યા પછી કંઈ પ્રોબ્લેમ હોય તો વોટ્સએપમાં મેસેજ મૂકી શકો છો. કંઈક પ્રોબ્લેમ હોય, ન સમજાતું હોય તો પણ મૂકી શકો છો. થેન્ક યુ. આવજો.